નમસ્કાર રામ રામ. આપ નિહાળી રહ્યા છો તે આવકાર ચેનલ. હું છું સાગરભાઈ રાણપુર. મિત્રો, આજે વાત કરવાના છીએ જે દૂધસાગર ડેરીમાં નવું એક કૌભાંડ આવ્યું છે, જેમાં એક ટેન્કરમાં એક દૂધ એમાં કેમિકલવાળું નાખવામાં આવ્યું છે. એ દૂધમાં એ લોકો ભેળસેળ કરી અને અંદરથી દૂધ નીકાળવામાં આવે છે અને પાછું ભેળસેળ કરે છે લોકો. લગભગ 4,000 થી 5,000 લીટર દૂધ આ લોકો ટેન્કરમાંથી લે છે. અને તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો, વધુ લોકો સુધી પહોંચે, અને કોમેન્ટ કરતા રહેજો. અને અમારી આવકાર ચેનલ, આ વિડીયો જો તમને ગમતા હોય તો તે આવકાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ટેન્કર કોનું છે, ક્યાંથી આવ્યું, ક્યાં દૂધ લઈ ગયા, અને આ કૌભાંડ કોણ કરી રહ્યું છે, શું છે, આ બધું આપણે વિગતવાર આ વિડીયોમાં જોઈએ. તો વિડીયો વધુ શેર કરજો. અને તો દૂધસાગર ડેરીમાં નવું કૌભાંડ આવ્યું. તો દૂધના ટેન્કરમાં કેમિકલવાળું દૂધ નાખવામાં કૌભાંડ પકડાયું છે. જે ચેરમેન સાહેબના ખાસ ગણાતા એવા વ્યક્તિનું ટેન્કર પકડાયું છે. તમને કેમિકલવાળું દૂધ આ લોકો પાઈ રહ્યા છે. જે સફેદ દૂધમાં કાળો વહીવટ આ લોકો કરી રહ્યા છે. દૂધસાગર ડેરીમાં કિંગ ઓપરેશન થયું, જ્યાં રાજસ્થાનના કિશનગઢમાં આ દૂધ લેવામાં આવતું. જે એક હોટલ છે, શ્યામ સંગત નામની હોટલ છે. આ હોટલમાં એ ટેન્કર રોકી અને એમાંથી આ દૂધ લેવામાં આવતું. અને અંદર જે બીજું જે દૂધ એમને બનાવ્યું જે કેમિકલવાળું, એ લોકો અંદર ભેળસેળ કરીને એ ટેન્કરમાં. પછી મિત્રો, જે દિવ્ય ભાસ્કર કિંગ ઓપરેશન કર્યું, આ દૂધમાં આ દૂધ ક્યાં સુધી જાય છે એવું દિવ્ય ભાસ્કર, જે કોઈ પત્રકાર, મજબૂત પત્રકારે એમનો પીછો કર્યો. લગભગ રાતના 10 વાગી ગયા હતા. અને આ પત્રકારે એમનો પીછો કર્યો કે આ ટેન્કર ક્યાં જાય છે. જ્યારે આ પ્લાન છે, હરિયાણામાં એક પ્લાન છે, ત્યાંનો ટેન્કર ત્યાં ખાલી થાય છે અને અહીં સહી સલામત પાછું નીકળી જાય છે. આ દૂધ કેમિકલવાળું કોણ પીશે? આપણે બધાએ. આ લોકો કેમિકલવાળું દૂધ તમને પાઈ રહ્યા છે. જે તાનાશાહી ભાજપની સરકાર, ભ્રષ્ટાચાર, એકલો ભ્રષ્ટાચાર, દૂધમાં ભ્રષ્ટાચાર. ન કે જે રાજકારણ હોય, જે સરકારને આમાં લેવા દેવા આવતું જ નથી. આમાં એક વિચારીએ તો સહકારી ડેરીઓ છે, દૂધસાગર ડેરી, બનાસ ડેરી, અમૂલ્ય ડેરી, દરેક ડેરીઓ. આમાં કોઈ ભ્રષ્ટાચારની વાત આમાં આવે, આમાં રાજકારણની વાત નહીં આવે. એ તો સહકારથી બનેલી ડેરી છે, કોઈ સરકારની પણ નથી. તો આ બધું જ આપણે જ પીવાનું છે, કેમિકલવાળું દૂધ. અને આ લોકો પાઈ રહ્યા છે. તમે તમારું દૂધ છે છતાં પણ તમને કેમિકલવાળું આ લોકો પાઈ રહ્યા છે. તમે નહીં પીતા, તમારા સગાવાળા પીતા હશે, કોઈ શેર સંબંધી પીતા હશે, તમે કદાચ ગામડામાં રહેતા હોય તો શું આ હકીકત છે? તે હોબાળો થયો અને આ કેમિકલવાળું દૂધ પકડાયું. આ ટેન્કર કોનું છે એનું વિગતવાર આપણે વાત જાણીએ. કોનું છે અને આ દૂધ ક્યાં લઈ જવામાં આવે છે. આ ટેન્કર છે લલિતભાઈ માનસુખભાઈ ચૌધરી. એમનો આખા પરિચયનો હું તમને પરિચય કરાવું, આખા પરિવારનો પરિચય કરાવું. જે માનસુખભાઈ એ લલિતભાઈના પિતા, જે મોતીભાઈ વહીવટ જ્યારે કરતા હતા ત્યારે પણ એમને આ ખામીઓ બધી હતી. એમની આ જ ખામીઓ હતી. અને એમનો જ આ દીકરો જે માનસુખભાઈ, જે આ ડેરીમાં ટેન્કરો ચલાવે છે. અને આ ટેન્કરો કોના નામથી ચલાવે છે? આ ટેન્કરો એમના વાઈફ નિશિતાબેન લલિતભાઈ, એમના ધર્મપંથી પત્ની છે, એના નામથી આ ટેન્કર છે. બીજું ટેન્કર છે મુકેશભાઈ માનસુખભાઈ, એ તેમનો ભાઈ. અને
લલિતભાઈ તેઓ દૂધસાગર ડેરીમાં મહેસાણામાં તેમનો જે આ મુકેશભાઈ માનસુખભાઈ મહેસાણામાં જે ડેરી છે આ દૂધસાગર એમાં કર્મચારી છે. અને બીજું સૌથી મોટું નામ છે જે ફાલ્ગુનભાઈ માનસુખભાઈ ચૌધરી, તે જેઓ સીએ હેન્ડ છે જે મહેસાણા સોસાયટીના સુપરવાઇઝર છે. વિચારો તમે કેવું બધું આખું એકત્ર લિંક છે. પૂરો ભ્રષ્ટાચાર, બસ ખાઈ જવું છે, બસ કોઈ રાખવું જ નથી. બસ પેલી કહેવત છે કે ઘરના ભૂવા અને ઘરના દાખલા, ધૂણો તમે ખાઓ જેટલું ખાઈ કોઈ એટલું, કોઈ એમાં કોઈ કહેવાવાળું નથી. અને દરેક મિત્રોને આજે પ્રજા પણને કહું છું કે બધા પ્રજા પણ શાંતિથી ઊંઘી જ રહી છે. કોઈ એનો વિરોધ કરતા નથી, કોઈ આંદોલન પણ કરતા નથી. અને જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે બધા નેતાઓની પાછળ પ્રજા દોડી રહી છે અને એમની બધી વાતો જ સાંભળે છે. બીજું કોઈ આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એમના લગભગ 20 ટેન્કરો છે. એક ઠેકો લીધેલો હોય છે અને ભાવ પણ ઊંચા, તે મોઢે માગે ભાવ પણ એમને મળી રહે છે. અને દૂધસાગર ડેરીમાં પણ એમનું એક એવું હોય છે કે દરેક ટેન્કરોમાં કે 20 લીટર દૂધ કદાચ આગા પાછું થાય ઓધો, કદાચ વધી જાય, કોઈ વાર ઘટી જાય. પણ સાચી વાત કરી, શેનું ઘટે અને શેનું વધે? એ સીલ બની જતું હોય છે આખું ટેન્કર, એમાં કોઈ વધઘટ તો આપતી જ નથી. કયો એટલે મિત્રો આવું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને અમે કેમિકલવાળું દૂધ ભેળસેળ કરવાનું અને ઊંચા ભાવે વેચવાનું, અને અમે ઓછામાં ઓછું 4 થી 5 હજાર લીટર આ લોકો ટેન્કરમાંથી બહાર નીકાળે છે. અને એમાં કેમિકલવાળું જે રસાયણિક નાખી અને દૂધ પાછું 5 કે 4 હજાર લીટર જે નીકાળ્યું હોય અંદર એ ટેન્કરોમાં એ નાખે છે. તો વિચારો મિત્રો, આ દૂધ આમ વિચારીએ જો 12 મહિનાનું જે આ હેરાફેરી ચાલતી હોય છે, તો આમ વિચારીએ તો કેટલા લાખો કરોડોનું વર્ષે કરોડોનું આ લોકો કૌભાંડ કરી રહ્યા છે ટેન્કર દ્વારા. અને આ તો કહેવત છે કે વિનાશકારે વિપરીત બુદ્ધિ, એટલે હવે એમનો વિનાશ થવાની તૈયારીમાં જ છે. થોડું દૂધ છે અને આકાળો કેર કરી રહ્યા છે અને લોકોને કેમિકલવાળું દૂધ આ લોકો પાઈ રહ્યા છે. તદ્દન ખૂબ જ ખોટું કરી રહ્યા છે. એમને કુદરત પણ માફ નહીં કરે. આ ટેન્કર છે, હું બતાવું ટેન્કર GJ2XX 4769, એટલે આ ટેન્કરનો નંબર છે GJ2XX 4769. માલિકનું નામ છે આ ટેન્કરના લલિતભાઈ માનસુખભાઈ ચૌધરી. અને મિત્રો અશોકભાઈ સાહેબને પણ મારી નમ્ર વિનંતી કે આની કાયદેસરની કાર્યવાહી થાય અને એના પાછળ પગલાં લેવા જરૂરી છે. આ તદ્દન ખોટું થઈ રહ્યું છે અને ઘણી વખત થતું હોય છે. અને આ કોઈ સાબર ડેરીમાં એવું નથી, આજે દરેક ડેરીઓમાં, દૂધસાગર ડેરીનું દરેક ડેરીઓમાં આવું થતું હોય છે. આપણી બનાસ ડેરીમાં પણ થયું હતું જ્યારે આ લોકોએ જ કર્યું હતું. આજે લલિતકુમાર એમનું પણ ટેન્કરો ચાલતા 2016માં જે આપણે બનાસ ડેરીમાં લોકોએ કૌભાંડ કરેલું હતું, પછી એ ટેન્કરો બંધ કરવામાં આવ્યા હતા બનાસ ડેરીમાં. એમાં પણ આવી રીતના તો ભાજપના રાજ્યમાં આવું જ ચાલવાનું છે મિત્રો. ભ્રષ્ટાચાર, કોરો ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર.
તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને ઘણી વખત આવા ટેન્કરો પકડાતા હોય છે, આપણી બનાસ ડેરીમાં પકડાઈ યાદ હોય તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી. અને આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના પાછળ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને કોમેન્ટ બોક્સ તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. અને અમારી ચેનલને અને નવા મિત્રો જે આવ્યા હોય તો તે આવકાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ કેમિકલવાળું દૂધ પીવાથી બહુ જ હાનિકારક થાય છે અને બહુ સમય જતાં બહુ નુકસાન શરીરમાં કરે છે. મિત્રો વિચારો કે એમના એક પૈસા ખાતર આ કેમિકલવાળું ઝેરી દૂધ લોકોને આ લોકો પાઈ રહ્યા છે. તો આપણી આ એક નંબર વિનંતી કે જે પેકિંગવાળું દૂધ કદાપી ન લેવું, ગમે તે ડેરીનું હોય. તમે જે ફેરિયાઓ આવે છે સિટીમાં, જે ગામડાઓમાં દૂધ લઈને આવે છે એની પાસે લેવું, એ પણ ખાતરીવાળું. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આ જે કેમિકલવાળું દૂધ છે નાનું બાળક પીવે તો એને ઘણી એટલે ઘણી આડઅસર થાય છે, નુકસાનકારક ઝેરી આ દૂધ હોય છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત, જય માતાજી.